જ્યારે બીમાર હોય અને ડૉક્ટર પાસે બતાવવા માટે જાય, સાહેબ પથરીનો દુખાવો થાય છે, લીવરમાં સોજો છે, અહીંયા દુખાવો થાય છે, અહીંયા દુખાવો થાય છે, ઉલટી થાય છે કે મને કિડનીમાં પથરી છે. હકીકતમાં 10માંથી 5 પેશન્ટમાં રિપોર્ટમાં પથરી આવી છે સોનોગ્રાફીમાં, પરંતુ દુખાવો પથરીનો નહીં હશે કે મને અહીંયા દુખાવો છે, ઉલટી છે, ઝાડા છે, જે પણ હોય. નહીં કે તમારી પાસે રહેલા MRI CT સ્કેનના રિપોર્ટમાં મને આ ડૉક્ટરે આ કહ્યું, આ ડૉક્ટરે આ કહ્યું, અમે અમદાવાદ બતાવવા ગયા, CT સ્કેન કરાવવા ગયા હતા. જો દર્દી 2 ડૉક્ટર પાસે જાય છે અને પહેલા ડૉક્ટરથી એ દર્દીનું નિદાન થતું નથી, બીજા ડૉક્ટરથી નિદાન થઈ જાય, બહુ બધી વાર અમે પૂછીએ ને કે દુખાવો કેટલા સમયથી છે, અને દર્દી બોલે 15 દિવસથી છે. પહેલાં ક્યારે દુખાવો નથી થયો. અમે ફરીવાર પૂછ્યું, તમારી ફાઇલમાં લખ્યું છે 2 વર્ષ પહેલાં. સાહેબ એ તો પથરીનો દુખાવો હતો. પણ નમસ્કાર મિત્રો, મોટાભાગના લોકો જ્યારે બીમાર હોય અને ડૉક્ટર પાસે બતાવવા માટે જાય ત્યારે ડૉક્ટર પૂછે શું તકલીફ થાય છે, એનો જવાબ ડૉક્ટર પાસે કઈ રીતે દેવો, એમાં ઘણી બધી ભૂલ કરતા હોય. થોડી આજે ચર્ચા કરીએ. પહેલી વાત, તમે જ્યારે ડૉક્ટર પાસે જાઓ છો અને ડૉક્ટર પૂછે શું થાય છે, એટલે તમારે તમારી તકલીફ કહેવાની છે, નિદાન કહેવાનું નથી. એટલે કે અમે પૂછીએ ને શું તકલીફ થાય, પેશન્ટ શું કહે, સાહેબ પથરીનો દુખાવો થાય છે, લીવરમાં સોજો છે. હવે આ રોગ છે, આ તમારી તકલીફ નથી. અહીંયા દુખાવો થાય છે, અહીંયા દુખાવો થાય છે, ઉલટી થાય, ઝાડા થાય, એ તકલીફ. તમે જ્યારે ડૉક્ટરને પહેલેથી એવું કહો કે મને કિડનીમાં પથરી છે, તકલીફ શું હોય, દુખાવો અહીંયા હોય, એટલે તમે એવું ધારી લેતા હોય. આનાથી પ્રોબ્લેમ શું આવે છે કે ડૉક્ટરને જ્યારે તમે એવું કહો કે મને કિડનીમાં પથરી છે, એટલે એ સિવાયના અન્ય કારણો પ્રત્યે એમનું ધ્યાન ઓછું જાય. હકીકતમાં એવું જરૂરી નથી કે કારણ આ જ હોય. એટલે જ્યારે તમે એવું કહો મને અહીંયા દુખે, એટલે ડૉક્ટર તરીકે અમે અહીંયા દુખવાના બધા જ કારણો વિચારી લઈએ અને એમાંથી શું કારણ છે એની ચર્ચા કરી, જેથી તમારું નિદાન પરફેક્ટ થાય. અને બહુ કોમનલી આ જોતા હોઈએ, દર્દી એવું કહે કે શું થાય છે, સાહેબ અહીંયા પથરીનો દુખાવો છે. હકીકતમાં 10માંથી 5 પેશન્ટમાં રિપોર્ટમાં પથરી આવી છે સોનોગ્રાફીમાં, પરંતુ દુખાવો પથરીનો નહીં હશે. એટલે દર્દી એવું ધારી લે, પછી એનું નિદાન ઘણીવાર ખોટું થઈ જતું હોય. એટલે ડૉક્ટર પાસે જ્યારે જાઓ ત્યારે તમે નિદાન કહેવાની જરૂર, તમને કંઈ તકલીફ તમે ડિટેલમાં એને જણાવો કે મને અહીંયા દુખાવો છે, ઉલટી છે, ઝાડા છે, જે પણ હોય તે. બીજી જે ભૂલ કરતા હોય છે કે દર્દીને હંમેશા પોતાના રિપોર્ટ કહેવામાં ઉત્સાહ હોય, મને આ ડૉક્ટરે આ કહ્યું, આ ડૉક્ટરે આ કહ્યું, અમે અમદાવાદ બતાવવા ગયા, અહીંયા CT સ્કેન કરાવવા ગયા હતા. હકીકતમાં જે નિદાન છે કોઈપણ પેશન્ટનું, એની અંદર સૌથી મેઇન વસ્તુ તમારી તકલીફ તમે કેટલી ડિટેલમાં અમને કહી શકો છો. અમે શું ઈચ્છીએ, અમે કોઈને પૂછીએ કે શું થાય, તો અમને એવું કે સાહેબ અહીંયા દુખાવો થાય છે, છેલ્લા 15 દિવસથી છે, એટલે કેટલા સમયથી છે તે જમ્યા પછી વધારે હોય, ભૂખ્યા પેટે વધારે હોય, શું કરવાથી દુખાવો વધી જાય, શું કરવાથી દુખાવો ઓછો થાય. આ જે તકલીફની ડિટેલ્સ છે ને, એમાં મોટાભાગે નિદાન છુપાયેલું હોય છે. નહીં કે તમારી પાસે રહેલા MRI CT સ્કેનના રિપોર્ટમાં. એક ડૉક્ટર હેમિલ્ટન બેલી થઈ ગયા, બહુ સરસ, ઘણા વર્ષો પહેલાં એને બહુ સરસ વાત કરી છે. જો દર્દી 2 ડૉક્ટર પાસે જાય છે અને પહેલા ડૉક્ટરથી એ દર્દીનું નિદાન થતું નથી, બીજા ડૉક્ટરથી નિદાન થઈ જાય, તો મોટાભાગના કેસની અંદર બીજા ડૉક્ટર દ્વારા સાચું નિદાન થવાનું કારણ એ હશે કે એણે દર્દીને ખૂબ ધ્યાનથી સાંભળ્યા હશે, એણે દર્દીની તપાસ સારી રીતે કરી હશે, નહીં કે એણે એક્સ્ટ્રા રિપોર્ટ કરાવ્યા હશે. એટલા માટે તમને જ્યારે ડૉક્ટર પૂછે શું થાય, ત્યારે તમે તમારી તકલીફને જેટલું ડિટેલમાં કહી શકો, જેટલું યાદ હોય એટલું કહી શકો, એટલું અમને સમજવામાં વધારે મદદ મળે. ત્રીજી વસ્તુ, ભૂતકાળની હિસ્ટ્રી, પાસ્ટ હિસ્ટ્રી એ એટલી જ મહત્ત્વની હોય. બહુ બધી વાર અમે પૂછીએ ને કે દુખાવો કેટલા સમયથી છે, એટલે દર્દી બોલે 15 દિવસથી છે. પહેલાં ક્યારે દુખાવો નથી થયો. એટલે અમે ફરીવાર પૂછી, તમારી ફાઇલમાં લખ્યું છે 2 વર્ષ પહેલાં. સાહેબ એ તો પથરીનો દુખાવો હતો. પણ હવે અમારો હેતુ છે દુખાવો ક્યારે કેટલી વાર થયો, શેને કારણે ભૂતકાળમાં પથરીનો દુખાવો તમે માની લીધો. હકીકતમાં એ દુખાવો પથરીનો ન હોઈ શકે. બહુ કોમનલી એવું બનતું હોય. મારા પેન્ક્રેટાઇટિસના પેશન્ટમાં બહુ કોમનલી થાય, દર્દીને દુખાવો 2 વર્ષથી હોય, પરંતુ છેલ્લા 20 દિવસથી ખબર પડી કે એને પેન્ક્રેટાઇટિસ છે. એટલે જ્યારે અમે પૂછીએ શું તકલીફ થાય, કે સાહેબ 15 દિવસથી 20 દિવસથી દુખાવો છે. અમે જૂનું પૂછીએ, પહેલાં ક્યારે દુખાવો નહીં થયો. ફાઇલ જોઈને પૂછ્યું તો કે સર મને એમ તો 2 વર્ષથી ગેસ હતો. હકીકતમાં દર્દીને 2 વર્ષથી પેન્ક્રિયાસનો દુખાવો થતો હતો, એને ગેસ માની લીધેલું. એટલા માટે જ્યારે બી ડૉક્ટર ભૂતકાળની તકલીફ પૂછે ત્યારે ફરીવાર શું કારણથી હતું એ ભૂલી અને તમને શું તકલીફ હતી એ જણાવો તો વધારે સારું.
ત્રીજી બહુ મહત્ત્વની વાત, જૂના જેટલા પણ રિપોર્ટ ફાઇલ હોય હંમેશા લઈને આવવું અને ડૉક્ટર પાસે રજૂ કરવા. ઘણીવાર પેટના પ્રોબ્લેમ માટે દર્દી આવે એ હૃદયની ફાઇલ ન બતાવે. હવે હૃદયની અમુક એવી દવા જતી હોય જેને લીધે પેટના પ્રોબ્લેમ થઈ શકે, અથવા તો હૃદયની અમુક એવા પ્રોબ્લેમ હોય જેમાં મારે અમુક દવા ન આપી શકાય. એટલે તમે ડૉક્ટર પાસે જાઓ ત્યારે તમારી બધી જ ફાઇલ, રિપોર્ટ, ફોટા, સીટી સ્કેન, એક્સરે બધું લઈને ડૉક્ટર પાસે જવું જોઈએ, તો તમારું નિદાન પરફેક્ટ રીતે થઈ શકે.